ગુજરાત આવતા કેમ લગાવી મેઘરાજાએ બ્રેક? ચોમાસાના વરસાદની હજી કેટલી રાહ જોવી પડશે? કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? જાણો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અને હવામાન વિભાગની આગાહી શું કહે છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે તો સમગ્ર ગુજરાત એક આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં એક તરફ અસહ્ય ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત છે, ત્યાં જ બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર તો નહીં પરંતુ આંશિક રાહત આપતી એન્ટ્રી કરી દીધી છે. ગુજરાતભરના લોકો અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે આ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે અને ક્યારે ચોમાસાના સત્તાવાર આગમનની ઠંડક સમગ્ર રાજ્યને તરબતર કરી નાખશે. જોકે આ અંગે કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ચોમાસાની ગતિ, તેની વર્તમાન સ્થિતિ અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ પડશે તેની અત્યંત મહત્વની વિગતો જાહેર કરી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અત્યારની સ્થિતિ તો એવી સર્જાઈ ગઈ છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આના કારણે ત્યાંના લોકોને બફારાથી થોડીક રાહત મળી ગઈ છે, પરંતુ રાજ્યના બાકીના ભાગો જેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ હજુ પણ સૂકા ભઠ્ઠાના વાતાવરણ અને આકરા તાપનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ ઝડપથી થઈ હતી અને આના કારણે શરૂઆતમાં એવી અપેક્ષાઓ સેવાઈ રહી હતી કે હવે આ વખતે ચોમાસું સમય કરતા વહેલું અથવા તો એકદમ સમયસર ગુજરાત પહોંચી જશે, પરંતુ અચાનક ચોમાસાની ગતિ ધીમી પડી જતા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સામાન્ય રીતે જે ચોમાસું 11 જૂન સુધીમાં મુંબઈ સુધી પહોંચી જવું જોઈતું હતું તે હજુ સુધી મુંબઈ પહોંચી શક્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વૈજ્ઞાનિકોના મતે આગામી 3 થી 4 દિવસ સુધી તે મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. મુંબઈમાં ચોમાસું મોડું પડવાના કારણે સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં પણ તેની એન્ટ્રી પાછળ ધકેલાઈ ગઈ છે. અને અગાઉ એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે, પરંતુ હવે વર્તમાન ભૌગોલિક અને વાતાવરણીય પરિસ્થિતિઓને જોતા એવું સ્પષ્ટ થઈ ગયું છે કે 15 જૂને ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવું એ મુશ્કેલ બની ગયું છે અને રાજ્યમાં 20 જૂન પછી જ વરસાદનું જોર વધશે અને ચોમાસું સક્રિય થશે તેવી આશંકા છે. આ દરમિયાન તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જ છે, જેમાં અમદાવાદમાં 42 ડિગ્રી સેલ્સિયસની સાથે ગઈકાલે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ વધુ નોંધાયું છે. આના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે. આ બધાની જ વચ્ચે હવામાન વિભાગે તારીખ વાઇઝ, જિલ્લા વાઇઝ વરસાદની જે વિગતવાર આગાહી કરી છે તે સમજવી ખૂબ જ જરૂરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 11 જૂનથી એટલે કે આજની સ્થિતિ વિશે જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના ચોક્કસ જિલ્લાઓ જેવા કે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે આ સિવાયના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ભાગોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું અને ગરમ રહેશે. ત્યારબાદ 12મી જૂનની આગાહી પર જો આપણે નજર કરીએ તો પરિસ્થિતિમાં બહુ મોટો ફેરફાર નહીં જોવા મળે અને દક્ષિણ ગુજરાતના એ જ જિલ્લાઓ એટલે કે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે, જ્યારે બાકીના ભાગોમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ પણ મોટો ઘટાડો નોંધાશે નહીં. જોકે 13 જૂનથી વાતાવરણમાં થોડોક સાનુકૂળ પલટો આવવાની પણ શરૂઆત થશે, કારણ કે આ દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે વરસાદનો વ્યાપ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યો હોવાનો સંકેત મળશે. છતાં પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના લોકો હજુ પણ રાહ જોવી પડશે. હવે વાસ્તવિક રાહત આપનાર સમાચાર
14 અને 15 જૂનની આગાહીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ જ 2 દિવસો દરમિયાન વરસાદનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે અને ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર જોવા મળશે. અને આજ 14 અને 15 જૂનના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સાર્વત્રિક રીતે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સૌથી મોટા સમાચાર એ છે કે આ દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે, જે દર્શાવે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે સમગ્ર રાજ્યને આવરી લેતા આગળ વધી શકે છે. જોકે આ દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં હવામાન સૂકું રહેશે. રાષ્ટ્રીય સ્તરે ચોમાસાની વર્તમાન સ્થિતિ જોઈએ તો એવા અહેવાલો મળી રહ્યા છે કે ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં મહારાષ્ટ્રના હરનાઈ, સોલાપુર, કર્ણાટકના કલબુર્ગી, તમિલનાડુના ચેન્નાઈ અને પશ્ચિમ બંગાળના સિલિગુડી પરથી પસાર થઈ રહી છે. અને હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 3 થી 4 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને બંગાળની ખાડીના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધશે. તેમજ પૂર્વ ભારતના રાજ્યો જેવા કે છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ સાનુકૂળ પરિસ્થિતિઓના કારણે ચોમાસું ઝડપથી આગળ વધશે. એકંદરે ભલે હાલ તો ચોમાસાની ગતિ થોડી ધીમી પડી ગઈ હોય અને ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવામાં 20 જૂન પછીનો સમય પણ લાગી શકતો હોય, પરંતુ આગામી 14 અને 15 જૂનથી શરૂ થનારો પ્રી મોન્સૂન વરસાદ ગુજરાતના લોકોને ગરમીથી મોટી રાહત આપી શકે છે અને ધરતીપુત્રોની ખેતી કામમાં તૈયારીઓ કરવાની તક આપશે. તો દર્શક મિત્રો, હવામાનની આવી જ પળની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. તેમજ જો તમને અમારો આ વિડીયો મહત્વનો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.